આજે ઋષિ પાંચમના પાવન પર્વ પર તરણેતરના મેળામાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ભક્તોએ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે આજના દિવસે આ કુંડમાં ગંગાજીનું પ્રાગટ્ય થાય છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કુંડની આસપાસ તરવૈયાઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. આજના દિવસે મહત્વમાં ગણો તો ઋષિ પંચમી એટલે ઋષિઓ અને દેવો થઈને જે કણવ ઋષિ આ ભૂમિ ઉપર થઈ ગયા ત્યારે કણવ ઋષિએ ભગવાન શિવને પ્રગટ કરેલા લિંગમાંથી ત્યારે દેવો અને ઋષિઓ થઈને આ મેળાની સ્થાપના કરી પરંપરા ઋષિ પંચમીનો મેળો હાલ્યો આવે છે. આ એક ઐતિહાસિક સ્થળ છે. અહીં મત્સ્યવેદ થયો હતો અને દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના અહીંયા સમયવર્ત થયા હતા. અને આ પંચકુંડ જે છે એનું પણ મહત્વ, સ્નાનનું મહત્વ વધારે છે. અહીંયા ગંગા નદીનું પ્રાગટ્ય પણ છે અને આ પાંચાલની ભૂમિ છે, આ તપોભૂમિ છે, આ પાંડવોનું પણ તીર્થ સ્થળ છે. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજે ત્રીજો દિવસ છે. તેમાં ખાસ કરીને જોવા જોઈએ તો ભાદરવા સુદ પાંચમ અહીંયા જે મંદિરના પટાંગણમાં કુંડ જે આવેલું છે ત્યાં એક સ્નાનનું મહત્વ આજના દિવસનું અનેરું હોય છે. ત્યારે આજે વહેલી સવારથી આ મંદિરની અંદર લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે સાથે સાથે આ મંદિરની અંદર આવેલ જે આ કુંડ છે તે કુંડની ખાસ વિશેષતા જોવા જઈએ તો મહાભારતમાં ઉલ્લેખ થયેલો છે કે જે અર્જુને અહીંયા મત્સ્યવેદ પણ કરેલો. બ્રિજેશ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, સુરેન્દ્રનગર.